દર વર્ષની માફક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે, જસુભાઈ છે, યશુબેન છે, શૈલજાબેન, દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધાના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો. લગભગ 20 કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો. તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકર સંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાસી ઉપર તો એ લઈ લેવા, એમનો નાશ કરવો. કારણ કે એ દોરાથી પક્ષીઓના પગમાં, ચાંચમાં અને ઘાયલ પણ થાય છે અને મૃત્યુ પણ પામે છે. તો સરકાર પણ ખૂબ જાગૃત છે, કરુણા અભિયાન પણ ચલાવે છે. ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો, વન વિભાગનો સંપર્ક કરો, તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું. આપણી ટોળી જિંદાબાદ, અબોલ પક્ષી ચાઇના દોરી, ભારત માતા કી વંદે. હું તમને એમ કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર વખતે હર રોજ બધા બનાવે છે, પતંગ ચગાવે છે અને મોજ કરે છે, પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે. તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાઈ અને આ બધી દોરીનો નાશ કર્યો છે. હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી અને પક્ષીઓને બચાવો.